કારણ, મારણ, મોહન અને મેલી વિદ્યા શું આ હોઈ શકે કે ન હોય? ખાસ આ વાત સાંભળી અને કરી લો મનનું સમાધાન. વાલા ભક્તો, કારણ, મારણ, વશીકરણ, ઉચ્ચાટન અને મેલી વિદ્યા આ બધી વસ્તુ છે ને, હોય કે ના હોય? કેટલા જણ કહો છો કે આ વસ્તુ હોય આ સૃષ્ટિ ઉપર? કેટલા જણ એવું અનુભવો છો કે ન હોય? ખાસ કથા દરમિયાન આજે આ વાત કરવી છે એનું કારણ એક જ છે કે અત્યારનો રહેલો માનવ, અત્યારના રહેલા લોકો ખાસ આ વસ્તુમાં એટલા બધા અંદર ઉતરી ગયા છે કે પોતાની સંપદાઓ પણ જઈ રહી છે, પોતાનું મનની પણ શાંતિ ગુમાવી દીધી છે. આ બધા લોકોએ ખાસ આ વસ્તુને ધ્યાન રાખો. કેટલા જણ માનો છો કે મેલી વિદ્યા હોય? કેટલા જણ માનો છો કે વશીકરણ હોય? કેટલા જણ માનો છો કે કારણ મારણ કોઈ કરે, કોઈ ખવડાવી દે આપણને? ઓહો, અત્યારે આ દુનિયા આની ઉપર એટલી બધી ગાંડી અને આતોર બની છે. કથાના સંદર્ભથી એટલા માટે લેવું છે કે ખાસ અનેક પ્રકારના ફોન, અનેક પ્રકારના મેસેજ, વધારે પડતી તકલીફો આવી જ આવે છે. અને ત્યારે મારે બે હાથ જોડીને કહેવું પડે છે કે કેવલ માર્ગદર્શન તમે જ્યોતિષનું અને ભાગવત અનુસંધાને જ મારી પાસે લઈ શકો છો. કારણ શું છે કે આવી અંધશ્રદ્ધાઓમાં આપણે જવાની કોઈ જરૂર નથી. આપણને આટલું બધું મોટું શરીર આપ્યું છે, ભગવાને આટલું સરસ મજાનું આપણું મન આપ્યું છે. સારું વિચારો ને. થોડુંક ખરાબ થવા લાગ્યું, અરે કર્મના બંધનમાં આપણે હશું. કદાચ આપણા કર્મો પૂર્વના એવા હશે અને કર્મનું ભાથું મળતું હોય તો આપણે એવું વિચારી લેવાનું કે ફલાણા વ્યક્તિ આપણી ઉપર આમ કર્યું. મહારાજ, ઘણા લોકોનો તો એવા પ્રશ્ન આવે છે કે મહારાજ, મારી પાસે દુકાન છે, એ સામે દુકાન હતી અને એને મારી ઉપર એવું કાલું લોજિક કર્યું એટલે અમારી દુકાન બંધ થઈ ગઈ, અમારા ગ્રાહકો બંધ થઈ ગયા, હવે અમે આવક બંધ થઈ ગઈ. આ હોઈ શકે? ક્યારે ન હોય. કર્મથી જ કોઈ મોટું નથી. એક વાત ચોક્કસ યાદ રાખજો, કર્મ જો સારા કર્યા હશે અને ગત જન્મના કર્મથી તકલીફો આવે એ આપણે વિચારવાનું છે કે મારા કર્મ કેવા હશે અને હવે મારે શું કરવા માટે, શું કરવું જોઈએ. અને પછી તમે એવા ખોટા એટલા બધા ખોટા ભરમાઈ જાઓ, એટલી બધી ખોટી દિશાઓમાં દોડવા લાગો, એવા ખોટા કર્મને આધીન્ય બની જાઓ એટલે તમારા કર્મ ખોટા થવા માંડવાના છે અને પછી તમને ફળ નથી મળવાનું. આની એક વાત, એક સંદર્ભથી આપને વાત જણાવી દઉં. એક વિદ્વાન સંત, વિદ્યારણ્ય નામના સંત હતા. એ ગાયત્રીના પરમ ઉપાસક, ગાયત્રી માળા જપ કરે, અખંડ ભગવતી ગાયત્રીની આરાધના કરે, કેટલાય વર્ષો સુધી જપ કરતા 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 એટલા અનુષ્ઠાનો કરી દીધા માના કે ન પૂછો વાત. છતાં માં જગદંબા સામે પ્રગટ ન થયા. માણસના મનમાં રહેલી વાતને દૂર કરવા માટે આજ સમાધાન તમને આપું છું. શા માટે તમે ભટકો છો? તો એ મહાન સંતે ભગવતીને આરાધના કરતા 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 એટલા બધા જપ કર્યા. પછી થોડાક સમય પછી, ઘણા સમયો બાદ જપને અનુષ્ઠાનો પતાવી અને બેઠા હતા, એક મહાપુરુષ, એક માણસ ત્યાંથી પસાર થયો. ત્યારે બે હાથ જોડી કહે છે, મહાપુરુષને બે હાથ જોડી કીધું, મહારાજ, તમે કેટલા વર્ષો સુધી માની આરાધના કરી, કેમ માં ભગવતી પ્રગટ ન થયા? મેં તો ભૈરવ દાદાની આટલા સમય આરાધના કરી અને ભૈરવ દાદા પ્રગટ થઈ ગયા. એટલે એમને સંતે વિચાર કર્યો, રાત્રિના સમયમાં વિચાર આવ્યો કે સાલું, મારા જીવનમાં આટલી બધી આરાધના કરવા છતાં માં પ્રગટ ન થયા અને થોડાક જ સમયમાં આને ભગવાન ભૈરવ દાદા પ્રગટ થયા, લાવ ભગવાન ભૈરવની આરાધના કરું.
અને એમને પ્રગટ કરું, પૂછું કેમ માતાજી પ્રગટ થતા નથી. અને એને પણ જપ શરૂ કર્યા, ભૈરવ દાદાના જપ કરવા લાગ્યા. અને ભૈરવ દાદા પ્રગટ તો થયા વાલા ભક્તો, પણ વાત વિચારજો કે ભૈરવ દાદા પીઠની પાછળ ઊભા રહ્યા અને તેમને કીધું કે માગ માગ આપવા તૈયાર છું. ત્યારે એ મહાપુરુષ, એ જે સંત હતા, એમણે કીધું કે દાદા તમારે આપવું હોય ને, તમે જો પ્રગટ થયા હોય, તમારે આપવું જ હોય તો મારી સામે આવો. ત્યારે ભૈરવ દાદા કહે છે કે તમે એટલી ગાયત્રીની ઉપાસના કરી છે, એટલું બ્રહ્મ તેજ છે, એટલું તમારામાં તેજ છે. ત્યારે બે હાથ એ સંત કહે છે કે મહારાજ, ભૈરવ દાદાને કહે છે કે મારે અત્યાર સુધી આપ મારી સામે કેમ નથી આવતા? ત્યારે કીધું તમારા કેવલ એક ચક્ષુની નજર પડશે તો હું બળીને ભસ્મ થઈ જઈશ, કારણ કે તમારી ગાયત્રીની આરાધના છે. અને સાચી સમજણ આવી. સંતે પછી ગાયત્રીના જપ શરૂ કર્યા. કેટલાય વર્ષો સુધી જપ શરૂ થયા. માં ભગવતી ગાયત્રી પ્રગટ થાય છે. માં ભગવતી પ્રગટ થયા, માગવાનું કીધું. ત્યારે કહે કે માં આટલા વર્ષ સુધી કેમ વાટ જોડાવી? અને ત્યારે એમને માં ભગવતી ગાયત્રી માતાજીએ ડુંગરો બતાવ્યા, બળતા ડુંગરોને બતાવ્યા કે આટલા તારા પાપ હતા, પાપ ન ધોવાય ત્યાં સુધી હું કેવી રીતે તારી સમક્ષ આવી શકું? તો વાલા ભક્તો, આપણા કર્મથી આપણે પીડિત હોઈએ છીએ. કોઈ આપણને પીડા આપતું નથી, કોઈ આપણને ખવડાવતું નથી, કોઈ આપણી ઉપર મેલી વિદ્યા કરી શકે એમ નથી સમર્થ. જો તમે તમારા આરાધ્ય દેવ, તમારા સદગુરુ અને તમારા કુળદેવી ઉપર સાચો ભરોસો અને સાચો વિશ્વાસ મૂકી અને તમે જપ કરતા રહો, નામ સ્મરણ કરતા રહો, જીવનમાં તમારું ખોટું કોઈ ન કરે, તમારો વાળ પણ વાંકો ન થાય. ખોટી દિશાઓમાં દોડીએ, ખોટા વાળ થાય, ખોટું બધું વળાવે, લીંબુ વળાવશે, આમ કરશે, તેમ કરશે, તમારી ઉપર આને આમ કરેલું છે, સંબંધો બગડે, વ્યવહાર બગડે, મનમાં ખોટી ભ્રમણાઓ શરૂ થાય, કેટલાય વર્ષોના સંબંધો તૂટી જાય. આ બધી વસ્તુ ખોટી થાય છે. એટલે આવી બધી વસ્તુ હોતી નથી. હા, એક વાત યાદ રાખજો કે તમે ઋણાબદ્ધ છો, કર્મને આધીન્ય છો, અને કોઈ સમય એવો ચાલતો હોય છે, દેવીઓની, મનુષ્યોની અને પ્રેતીઓની છે, અને કોઈ સમય એવો શરૂ હોય છે, અને એ સમયમાં કદાચ એવું બને તો ભગવાન હનુમાનજીની આરાધના કરો, ક્યાંય ભટકવાની જરૂર નથી. અરે ઘરમાં નેગેટિવ ઉર્જા લાવવા માટે, નેગેટિવ જે ઉર્જા છે ને એને દૂર કરવા માટે, સારી ઉર્જા લાવવા માટે રોજ કપૂર અને ગૂગલનો ધૂપ કરો, ઓટોમેટિક ઘરમાં શાંતિ આવવા લાગશે. આપણે કોઈ વસ્તુને આ ખોટી ભ્રમણામાં આવવાની જરૂર નથી. અને ખાસ યાદ રાખજો કે તમે જો આ વસ્તુના વિચારોમાં, ભ્રમણમાં ભટક્યા કરશો તો આનો અંત નથી. અને આનો અંત બહુ જ ખરાબ આવીને ઉભો રહે. તો અંધશ્રદ્ધામાં ક્યારેય ન જાઓ. તમે તમારા કર્મને સુધારો, તમે તમારા કર્મને ચેક કરો કે મારાથી આ થાય, મેં આ કામ ખોટું કર્યું ત્યારે આનું ફળ આમ મળ્યું છે. આટલું વિચારણાઓ આપણા જીવનમાં આવી જાય તો આપણામાં તકલીફ આવતી નથી. બરાબર છે? તો વાલા ભક્તો, કથાના સંદર્ભથી આ વાત તમને ચોક્કસ હું જણાવું છું કે મહત્વ કર્મ છે, અને પ્રારબ્ધના કર્મથી આપણે દુઃખી થતા હોય છે. આવી કોઈ પણ વિટમણાઓ, આવી કોઈ પણ ભાવનાઓ કે આવી કોઈ વસ્તુ હોતી નથી. હા, એને દૂર કરવા માટે દાદાનું સ્મરણ કરો, માનું સ્મરણ કરો, એના જપ કરો, એના પાઠ કરો, તો એ દુઃખમાંથી ધીરે 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 આપણે દૂર થઈએ. મનમાં એવા વિચારો ખોટા લાવીએ તો વિચારોના ભ્રમણના મનનો વેગ ભગવાન સિવાય કોઈ જાણતો નથી, અને ખોટા કર્મ થવા લાગે આપણા હાથે, એટલે જીવનમાં અતિશય દુઃખની પ્રાપ્તિઓ થાય, ક્યાંય પણ આપણને સુખ ન મળે. એટલે વહાલા ભક્તો, ખાસ યાદ રાખજો કે આવી કોઈ વસ્તુમાં ભરાવાની જરૂર નથી. અને બીજા નંબરમાં ખાસ વસ્તુને એક નોંધ કરજો કે જે લોકો
આ કથા સાંભળી છે એને અતૂટ વિશ્વાસ દાદા ઉપર મૂકી દેજો, તમારી કુળદેવી ઉપર મૂકી દેજો. ખાસ ઘણા બધા 50 ફોનમાંથી હું જોઉં છું 25 ફોન તો આવા જ આવે છે કે ખોટી મનની ઈચ્છાઓ હોય છે, ખોટું વિચારે છે, ખોટું ભાવનાઓ હોય છે. એટલે આજે મારે ખાસ સ્પષ્ટ કરવું પડ્યું છે અને બે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ક્યારે પણ આ સંદર્ભ જીવનમાં ન લાવશો. નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો, પણ કેવલ જ્યોતિષ અનુસંધાને જન્મકુંડલીના જે પણ ભાવ છે, જન્મકુંડલીમાં જે કોઈ ગ્રહ છે અને એ ગ્રહોની શાંતિ, એ ગ્રહોનું માર્ગદર્શન માટે અને સાથે સાથે સત્કર્મને આધીન્ય જે પણ માર્ગદર્શન જોઈતું હોય એની માટે સાથે ભાગવત, દેવી ભાગવતની આરાધના, એનું પઠન, એનું અધ્યયન, એના કોઈ પણ સવાલ એ મારી પાસે આપ રજૂ કરી શકો છો. આવો ભાવ રજૂ હવે ન કરશો, કારણ કે જીવનમાં ખાસ આ એટલા માટે કથા મેં ના સંદર્ભમાં લીધું છે કે આવા માણસો બહુ જ પોતાનું ખોટું વિચારી રહ્યા છે અને ખોટું આવું વિચારશો નહીં. આપણા જીવનમાં દુઃખ આપણા વિચારોથી પહેલા આવે છે, એટલે આપણે આપણા કર્મને જોવા, આપણે શું કરી રહ્યા છે અને ક્યાંથી તકલીફો આવી એનું સાચું નિરાકરણ તમારા કર્મથી તમને મળશે. જો આ કર્મ ખોટું થતું હશે તો જીવનમાં તકલીફો આવતી હોય છે. તો ક્યાંય આ અંધશ્રદ્ધાઓમાં આપણે દોડવાની જરૂર નથી, આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. ઘરના દેવો અને ઘરની દેવીની સામે આરાધના કરતા રહો, ભગવાનની પરમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે.